સીતારામ, કેમ છો બધા? મજામાં મજામાં જ છો. મારા નવા બ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે. આપણે જો સવાર થઈ ગઈ છે અને આજે આપણે વાડી આવવાનું હતું. જો વાડી આવી જશે અને બે બહેનો આવી છે, હું ને ગોપી બે બહેનો આવી છે. આ મારી મમ્મીની બધા વાલી મિટિંગમાં જવાના છે, એટલે આપણને કીધું કે વાડીએ જાઓ અને હવે કપા વીણવાનું થાય. ઘડીક કપા વીણશું અને પછી ટાંકો ભરાઈ જાય એટલે આપણે પાણી વાળવાનું છે જાહેરમાં. અને જો સૂરજ પણ ઉગી જશે ને આ વાડીએ આવી જશે. અમારા બાઈની હવે વાલી મિનિટમાં જવાના છે, તે એ આવી જાય છે હમણાં. પછી આપણે ટાંકો ભરાઈ જાય એટલે પાણી વાળવી. અને અત્યારે આપણે બધી મૂકી છે કાઢવા જાવી. આજે જો અમારી બેનને અમરેલી વાલી મિટિંગ છે તો બધા જો તૈયાર થાય છે, અને અમારા ભાણુભાઈ પણ જાય છે, બધા જો તૈયાર થાય છે અને તૈયાર પણ થઈ જશે. અને એ વાલી મિટિંગમાં જાય અને આપણે પાળીએ જવા દેવી. આપણે જો મોટર શરૂ કરી દીધી છે અને પાણી વાળવા વી આવે છે. જાહેરમાં પાણી વાળવાનું છે અને હવે જો આ શેલો કેરો છે પાવાનો અને શેલા કરવામાં જાય છે. આલપા આ કોરો રહી એટલે આપણે અહીંથી ના જરીક શરેડી કરીને ઉલપા કેરમ જવા દેવી એટલે એ પણ પી જાય. અને હવે આ શેલો કેરો છે અને પાયણ પછી આપણે કપાવીને જવી દીધી અને પછી ટાંકામાં પાણી પણ ખૂટી જશે. અને હવે આપણે પાણી વાળવીશી અને આપણે પછી કપાવીને જવા દેવી. આપણે જો પાણી વાળવીશી અને મોરલો પણ હવે બોલી જશે અને હવે ઘરે જવાનો ટાઈમ પણ થઈ જશે. હવે જો આ કેરમ પાણી આવે છે અને મોરલો પણ બોલે, ગામમાં બોલે એટલે પવનનો અહીં થોડું થોડું સંભળાય. અને હવે આપણે પાણી વાળવીશી એટલે હમણાં ટાંકામાં પાણી ખૂટી જશે એટલે આપણે ઘરે જવા દેવાનું છે. અત્યારે જો નાકું વાળવા જઈશી આપણે. આજે પાણી વાળવાનું હું ને મારી બેન બે આવ્યું છે. આજ બીજા બધા ગયા છે વાલી મિટિંગમાં જશે અમરેલી. મારી બેનના હોસ્ટેલમાં ભણે છે એટલે બધા વાલી મિટિંગમાં જશે અને આપણે હવે પાણી વાળવીશી. અને હવે આ કેરમ જાય એટલે પછી આપણે નાકું વાળીને પછી ઘરે વ્યૂ જવાનું છે. ઠાંડાને નીર નાખીએ ને હા જો પાણી આવશે એટલું. અને આ જો આપણે ડુંગળીનો રોપ છે પોતે જો આવડે થયો છે. અને ઝાર પણ આવડી થઈ છે. અને પછી આપણે હવે ઘરે જવા દેવી. જો વાડી થેવી આવ્યા છે ઘરે બપોરા કરવા. આજે બપોરામાં છે દૂધીનું શાક છે, કેવું સરસ મજાનું છે, સાઈઝ છે. અને આમાં જો ઘઉંની રોટલી છે અને આમાં બરફ નાખેલો છે ગોપી બેને ટાઢી કરવા માટે. અને બધા બપોરા કરવા બેસી જશે. આજ થોડાક પછી બપોરા કરવાવાળા બીજા બધા જશે વાલી મિટિંગમાં. અમારા સંજુભાઈ જો ફ્રૂટી લઈને આવ્યા અને હવે આપણે બપોરા કરી લેવી. હવે જો 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે કપા વીણવાનો છે. કપા તો બહુ તવડી ગયો છે એટલે કપા વીણી નાખીએ. ઘરેથી આપણે વાડીએ વી આવ્યા છીએ, ચા પીને વી આવ્યા. અમારા બાઈની ઘરે છે એ હમણાં આવશે એટલે એ પણ કપા વીણો મળશે. હવે કપા આવડો એટલો તવડો છે. અત્યારે બે બેનું વીણી છે. મારું બા અને મારા પપ્પા હમણાં આવશે એટલે કપા વીણવાનું બધા આપણે અત્યારે વીણવા મળવી. સાંજ થઈ ગઈ છે ને હવે જો આપણે વાળું કરવા બેસી ગયા છીએ. આજે વાળુમાં છે ઘઉંની રોટલી છે, મઠો લાયા છીએ, ગાજરનો સંભારો છે અને જો ગાજરનું શાક છે. અને આમાં છે દૂધીનું શાક છે અને જો સા છે અને બધા વાળું કરવા બેસી જશે. અને હવે આપણે વાળું કરી લીધું. તો આજનો દિવસ કંઈક આપણે આવો જ રહીએ. જો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. ફ્રી મળશું નવા બ્લોગમાં. બાય બાય. એ ભાણુભાઈ આમ કહેવાય બાય બાય બાય. કે તો આમ કહી દે.